સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તાપી જિલ્લાના ઉકાઈ તાલુકાના ગુણસદા ગામે આવેલ રોકડિયા મંદિરે તારીખ 16 રવિવારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નિઃશુલ્ક સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં નિઃશુલ્ક સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ યોગ અને સંસ્કાર શિબિર ખાસ કરી 7 થી 15 વર્ષના બાળકો માટે આયોજિત કરવામાં આવી રહી છે। આ પ્રોગ્રામની શરૂઆત કરવા પહેલા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં આસિસ્ટન્ટ મેનેજર જીતેનભાઈ પાલ, ભાજપાના રાહુલભાઈ કડે, તાપી જિલ્લા યોગ કોર્ડિનેટર જ્યોતિ મહાલે, ઉકાઈ તાલુકા કોચ શિખા જયસા અને આઈટીઆઈના ફેકલ્ટી રૂપાબેન ચૌધરી તે સાથે ટ્રેનરો હાજર રહ્યા હતા। ત્યારબાદ એકબીજાને ફૂલછોડ આપી સન્માન કરવામાં આવ્યું અને આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। આ કેમ્પ 16 મે થી 30 મે 2026 દરમિયાન સમગ્ર ગુજરાતમાં યોજાશે, જેમાં બાળકોને યોગ, પ્રાણાયામ, શારીરિક તંદુરસ્તી તેમજ સારા સંસ્કારોનું માર્ગદર્શન આપવામાં આવશે। રાજ્યભરમાં કુલ 225 કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે। આ યોગ કેમ્પનો મુખ્ય હેતુ બાળકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવા, શારીરિક અને માનસિક વિકાસને પ્રોત્સાહન આપવું તેમજ ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારો સાથે જોડાણ મજબૂત બનાવવાનું છે। રાજ્ય કક્ષાના રમતગમત વિભાગના માનનીય મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતની અધ્યક્ષતામાં તાપી જિલ્લામાં યોગનું ઉત્કૃષ્ટ કાર્ય થઈ રહ્યું છે। નમસ્કાર, તાપી જિલ્લા યોગ કોર્ડિનેટર જ્યોતિબેન મહાલે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતમાં તારીખ 16 મે થી 30 મે સુધી 225 સ્થળોએ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જે સંપૂર્ણપણે નિઃશુલ્ક છે। તાપી જિલ્લામાં પણ 4 સ્થળોએ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે: સોનગઢ, ઉકાઈ, ઉચ્છલ અને વ્યારા। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આ જે સમર કેમ્પ છે એનો મુખ્ય હેતુ છે કે બાળકો યોગ કરતા થાય, શારીરિક અને માનસિક તંદુરસ્તી મળે, બાળકોમાં યોગની સાથે સાથે સંસ્કારોનું પણ સિંચન થાય, બાળકો માતા પિતાનું સાંભળે, મોબાઈલ અને જંક ફૂડ જેવા દૂષણોથી દૂર રહે અને આ બધા એમને સમજ આપવામાં આવશે આ શિબિરની અંદર, સમગ્ર શિબિર દરમિયાન। અને આ સમર કેમ્પમાં બાળકોને ફ્રેશ જ્યુસ આપવામાં આવી રહ્યું છે અને સાથે સાથે કિટ, બુક છે, કેપ છે, એનું પણ એ લોકોને નિઃશુલ્ક આપવામાં આવી રહ્યું છે। આ સર્વ તાપી જિલ્લામાં બધું કાર્ય ડૉક્ટર જયરામભાઈ ગામિતની માર્ગદર્શન હેઠળ ખૂબ ઉત્કૃષ્ટ રીતે ચાલી રહ્યું છે, તો તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર। ઓમ અસ્તુ, ભારત માતા કી જય। નમસ્કાર, મારું નામ શિખા જયસા છે। હું ઉકાઈની કોચ છું। ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા રોકડિયા હનુમાન મંદિરે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર 100થી વધુ બાળકો લાભ લઈ રહ્યા છે। ઉકાઈ અને ઉકાઈના આજુબાજુના ગામડાઓના છોકરાઓ આવી રહ્યા છે। એ લોકોના ઉત્સાહ જોઈને અમને એ લોકો માટે હજુ ને હજુ વધારે પ્રયત્ન કરીએ છીએ કે લોકોને સારા સંસ્કાર આપી શકીએ, રમતગમત કરાવી શકીએ, ભગવદ્ ગીતાના શ્લોક શીખવાડી શકીએ કે જેનાથી એ લોકોનું ભવિષ્ય ઉજ્જવળ બને, એવી અમે પૂરેપૂરા પ્રયત્ન કરી રહ્યા છીએ। અને હું આ માધ્યમ દ્વારા આહ્વાન કરવા માગું છું કે ઉકાઈને ઉકાઈના આજુબાજુના ગામડાના લોકો પોતાના બાળકોને હજુ વધારેમાં વધારે જોડો, જેથી લોકો પણ લાભ લઈ શકે। અસ્તુ, ભારત માતા કી જય। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।